જય ભૂતરાજ મિત્રો, આપણે સાવરકુંડલા આવી ગયા છીએ. સાવરકુંડલાનો એક એરિયો છે આકાશી ભરો કરીને. ત્યાં એક માળી રહી છે, એની આગળ પાછળ કોઈ છે નહીં. તમે એરિયો જોઈ શકો છો, આકાશી ભરો કરીને એરિયો છે સાવરકુંડલા એરિયો. પ્રોપર સાવરકુંડલામાં જ છે. આકાશી ભરો કરીને એરિયો છે. ત્યાં માળીનું ઝૂંપડું છે. તેવા ખોવડું પણ નથી, કાગળ નાખીને ઝૂંપડું બનાવેલું છે. આગળ પાછળ કોઈ છે નહીં. આ એક માળી એકલા જ છે, કોઈ છે નહીં માળીની આગળ પાછળ. આ માળી એકલા જ છે. આ માળીનું ઝૂંપડું છે. ઝૂંપડું તમે જોઈ શકો છો મિત્રો, કેવી કન્ડિશન છે. આ માળી અહીં રહી છે. આ માળીના ઝૂંપડાની હાલત જો મિત્રો, માળીના ઝૂંપડાની હાલત. આ માળીનો ચૂલો છે. માળી અહીં રસોઈ બનાવે છે. આ માળીનો ખાટલો છે. આ માળીના કપડાં બપડા બધું માળીનું પીડ્યું છે. તો મિત્રો જુઓ કન્ડિશન, જુઓ ઝૂંપડાની. કાગળ નાખેલો છે, હાઠીકા નાખીને કાગળ નાખીને ઝૂંપડું બનાવેલું છે મિત્રો. જોઈ લો મિત્રો ઝૂંપડું તમે, કન્ડિશન જુઓ. આખું પેશલ કાગળનું છે. જો મિત્રો આખું ઝૂંપડું બનાવેલું છે પેશલ કાગળનું. ઉપર હાલત જુઓ તમે, લાકડા અને પાણા નાખીને ઝૂંપડું બનાવેલું છે. આગળ તમને મુલાકાત કરાવ એ સાથે. જય ભૂતરા દાદા. નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપ ફરી પાછા કોઈ જરૂરિયાતમંદના સેવા માટે આપણું ગ્રુપ આજે આવ્યું છે. આજે આવ્યા છીએ આપણે સાવરકુંડલામાં. પ્રોપર સાવરકુંડલામાં આકાશી વિસ્તાર છે. આકાશીપરા વિસ્તાર છે. તમે જોઈ શકો આ પ્રમાણે. આ રીતના એટલે મકાન છે. આ રીતના બાયપાસ પાસે આ વિસ્તાર આવેલો છે. આ સાવરકુંડલા બાયપાસ પાસે. તો ત્યાં આપણે અત્યારે માળી છે જરૂરિયાતમંદ, ને કરિયાણા કીટ દેવા માટે આપણે આવ્યા છીએ અત્યારે. તો આપણે તમે મારી બાજુમાં જોઈ શકો, બાપુ છે જે બાજુના આશ્રમ છે ત્યાં. અને આશ્રમ બાજુમાં હોવાથી આ બધા જે પણ મકાન છે બાપુના પરિચિત છે બધા, કે મંદિરે આવતા હોય બધા સેવા પૂજા માટે. એટલે માળી પણ ત્યાં સેવા પૂજા કરવા જાય, દર્શન કરવા માટે જાય. એટલે માળી એકલા જ છે એકદમ. અને બાપુનો ફોન આવ્યો તો બાપુનો વિડીયો બાપુએ મોકલ્યો હતો કે આવા જરૂરિયાતમંદ એક પરિવાર છે, માળી એકલા જ રહે છે, બીજું કોઈ આગળ પાછળ છે નહીં. અને આવું ઝૂંપડું તમે જોઈ શકો. આ રીતના એનું આખું મકાન ઝૂંપડું છે. મકાન કહો તો મકાન, ઝૂંપડું કહો તો ઝૂંપડું. જે છે એ આ પરિસ્થિતિમાં માળી રહે છે. એટલે આ વિસ્તાર છે આખો આકાશીનગર. અને આપણે થોડાક માળી પાસે કંઈક પૂછ્યું થોડુંક કે ભાઈ કઈ રીતના એનું આ ગુજરાન ચલાવે છે માળી. અમે એક ભૂતરા દાદા યુવા ગ્રુપ તરીકે આ બધું ચલાવીએ છીએ. એવા કોઈ જરૂરિયાતમંદ તમારી જેવા કોઈ હોય ને, એને આવી કરિયાણા કીટ દેવીને એવી અમે મદદ, અમારું ગ્રુપ થઈને અમે બધા આવી સેવા કરીએ છીએ આવી. બરાબર. તો તમારું નામ શું માળી? ભારતીબેન. તો તમારા આ પરિવારમાં તમે એક જ છો? એક જ છો. દાદા ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? 2 વર્ષ ઉપર થઈ ગયા છે. બરાબર. એટલે અહીંયા તમે ઝૂંપડીમાં એકલા જ રહ્યો છો? બરાબર. અને તો પછી તમારું જમવા કરવાનું, ખાવા પીવાનું કઈ રીતના તમે બધું આ રીતના? દાડીએ જાવ તમે એકલા? એટલે દાડીએ આમ કાયમ દાડી આવી જાય કે પછી ક્યારેક ક્યારેક? કાયમ કઈ આવતી નથી. કોક આમ કહે તો જાય ને તો આ ઘરે બેઠાય. બરાબર. તો તમે ક્યારેક બીમાર પડો આ છે તે છે તો પછી કઈ રીતના માડી તમારું આ ગુજરાન, કઈ રીતના તમારું ઘર હાલે આમાં? જે ખાવાનું થાય મારું બીજું તો શું કરું. મતલબ દાડી ઉપર જે પણ બીમાર પડો કે પછી જે પણ કઈ ખાવું પીવું બધું જમી આવો. હા બરાબર. બાજુમાં જ એક માતાજીનું મંદિર છે આકાશી મેલડીમાં, બહુ પ્રખ્યાત મંદિર છે. અને આ બાજુમાં જ વિસ્તાર છે. ક્યારેક માડીનું કેવું છે, ક્યારેક ન હોય ત્યારે ત્યાં જમણવાર ચાલુ હોય તો ત્યાં જઈને પણ જમાવ્યું. આવી પરિસ્થિતિ આ પરિવારની છે, માડીની છે. અને એના માટે અમારો જે સંપર્ક કર્યો છે, બાપુ અહીંયા બાજુમાં જ આશ્રમ છે મેં કીધું એ પ્રમાણે. અને અમે એક વરસ દિવસ, રાઈટ આજે વરસ દિવસ 31 ડિસેમ્બરે વરસ દિવસ થયું છે 2024માં. 31 ડિસેમ્બર 2024માં અમે એક દીકરીના લગ્ન કર્યા હતા અમારા ગ્રુપે. 2025માં. અને ખુશીબેન જે અમે દીકરીના લગ્ન કર્યા હતા ધામધૂમથી અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપે. બહુ એક સરસ મજાનું દાદાની દયાથી મસ્ત કામ થયું હતું, હારામ હારું. અને ઈ જે દીકરીનો કોન્ટેક્ટ કરાવ્યો હતો, મતલબમાં જે જરૂરિયાતમંદ પરિવારી બેન જે હતા
એનો પરિવારનો જે આપને કોન્ટેક્ટ કર્યો હતો બાપુએ જ કરાવ્યો હતો. તો બાપુનો પણ થોડાક આપણે બે શબ્દોમાં પૂછશું કે કઈ રીતના બાપુએ આપણા વિડીયો જોયા, કઈ રીતના આ રીતના આપણો સંપર્ક કર્યો. બાપુ જરાક બે શબ્દ કહેજો. જય ભોતરદાદા. ભોતરદાદા યુવા ગ્રુપનું કામ બહુ સરસ છે અને જે જરૂરિયાતમંદને જે કાંઈ આ કાર્ય કરે છે એ કાર્ય ખૂબ સારું કરે છે. અને જે કોઈ જીવાત્મક હશે અને જેના નામ છે એ તો ખાલી પુત્ર છે, પણ એના કર્મ પ્રમાણે જે સર્વ આત્મા ભગવાન જાણી અને આ લોકો જે ભક્તિ કરે છે, આ એક ખરેખર એની ભક્તિ જ કહેવાય. ભોતરદાદા ગ્રુપની એક આખી આ ભક્તિ કહેવાય અને આ સેવાનું કાર્ય છે. એને કોઈ જાતનું આની અંદર કાંઈ લેવું દેવું કરવું એવું તો કોઈ આશા નથી. એક અને ભગવાનને ભોતરદાદા પાસે આશા છે કે એ અમારી આશીર્વાદ અમને આપે અને અમારું આ ચલાવ્યા કરે અને એનો પુરવાર કરે છે. એવા કાળભૈરવ દાદાના અને મા કાલીના દાદા ભોતરદાદાના સર્વેના ભોતરદાદાને ખૂબ ખૂબ આશીર્વાદ અને તમે આ કામ કરતા રહેજો સર્વે. બાપુએ સરસ આશીર્વાદ આપ્યા આપણને. બસ આપણે આશીર્વાદની જરૂર છે કે આવું કાર્ય આપણે કરતા રહીએ. કોઈ પણ જરૂરિયાતમંદ હોય એનો સહારો આપણો ભોતરદાદા યુવા ગ્રુપ બને અને કોઈ પણ જરૂરિયાતમંદ સુધી આપણે પહોંચી શકીએ. તો વિડીયો બનાવવાનું એક જ માધ્યમ છે કે વિડીયો બીજા કોઈ વ્યક્તિ અમારા વિડીયો જોઈ અને પ્રેરિત થાય છે કે ભાઈ અમે જે આ જરૂરિયાતમંદ માટે સેવાકીય પ્રવૃત્તિ જે પણ કરીએ છીએ એ જોઈ અને બીજા પણ કોઈ મોટિવેશન એમાં થાય છે, સંદેશ સારો લઈ શકે કે આપણી આજુબાજુ કોઈ એવા જરૂરિયાતમંદ હોય તો એની આપણે થોડી ઘણી સેવા કરી શકીએ. અને વધારે કોઈ પણ હોય તો અમારા ભોતરદાદા યુવા ગ્રુપનો કોન્ટેક્ટ કરી શકે. અમારા ભોતરદાદા યુવા ગ્રુપના કોન્ટેક્ટ નંબર વિડીયોમાં અમે મૂકેલા જ હોય છે અને ઘણા જરૂરિયાતમંદ હોય છે તે અમારા કોન્ટેક્ટ કરે છે અને અમે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. બસ એ જ સાથે વધુ નહીં કહેતા બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. અમારું ભોતરદાદા યુવા ગ્રુપ માને છે કે ભાઈ આવા જરૂરિયાતમંદ પરિવારને અમારે સુધી પહોંચાડ્યું એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર ભોતરદાદા યુવા ગ્રુપ તરફથી. અને બસ વધુ નહીં કહેતા મળીએ કોઈ બીજા જરૂરિયાત પરિવાર સાથે. જય ભોતરદાદા.